અને હવે ભક્ત સુદામાની કથા આવે છે ઈ પહેલા માનનીય અમરીશભાઈ ડેર પધાર્યા છે, શાબ્દિક સ્વાગત કરું છું। અમરીશભાઈ ડેર કે જેઓ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને હાલ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ છે અને બ્રાહ્મણો જેને પ્રિય છે એવા અમરીશભાઈ ડેર, કારણ કે બ્રાહ્મણોને સાથે રાખીને ચાલનારા અમરીશભાઈ છે, તો એનો દાદાને બોલે મોડિયા દાદાની યુવા કથાકાર નિલેશભાઈ વડિયા પધાર્યા છે, હૃદયસ્થ સ્વાગત છે નિલેશભાઈ વડિયા। નીલકંઠભાઈ વડિયા પૂજ્ય અનુદાદાને વિનંતી કરું અને ગાજડા પરિવારમાંથી જે છે એમને હું વિનંતી કરું કે નીતેશભાઈનું સન્માન કરવા માંગે છે, તો પૂજ્ય અનુદાદા ઉમેશ કાકા એ ઉપર પધારો અને જે ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેનો સંકલ્પ પૂર્વ સંકલ્પ હતો નીતેશભાઈનો કે દાદાના ખોળામાં બેસી અને દાદાની કથા કરવી, બરાબર। અને અરુણાબાને વિનંતી કરું કે ધર્મિષ્ઠાબેનને સાડી આપી અને પણ એમનું સન્માન કરશે। નીતેશભાઈ, તમારા વગર કાર્ય શક્ય નહોતું અને દાદાએ તમને પ્રેરણા કરી કે દાદાના ખોળામાં બેસી અને તમે એમના ગુણગાન ગાવ, અને ખરેખર ધન્યવાદને પાત્ર અમારા ચિરાગ કાકા અને હરીશભાઈ ગુરુ કે જેમણે આ જગ્યા છે એ જગ્યાને અહીં એટલો બધો વિકાસ કર્યો કે આ એમના સિવાય શક્ય નહોતું, કારણ કે અમે તો બધા બહાર રહેવા વાળા, એટલે અમે તો અહીંયા કઈ પહોંચી ન શકીએ, દિવસ રાત એક કરી અને એમણે આ જે જગ્યા છે એનો વિકાસ કર્યો। એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવીએ હરેશભાઈ ગુરુ અને ચિરાગ કાકાને। બોલ મોડિયા દાદાની જય। પૂજ્ય અનુદાદાને હું વિનંતી કરું કે દ્વારકાધીશ કી જય। એડી ભટ્ટ સાહેબ એટલે અનુદાદા અને હરેશભાઈ રાજગુરુ એ સ્ટેજ ઉપર આવે, એમનું મનુભાઈ જોશી જે છે એ મનુભાઈ જોશી રાજુલા એમનું સન્માન કરવા માંગે છે। હરેશભાઈ ગુરુ અને અનુદાદા એમનું સન્માન મનુભાઈ જોશી કરવા માંગે છે। ગુરુ આવી જાઓ, ચિરાગભાઈ પણ સાથે આવશે। બોલી દ્વારકાધીશ કી જય। ખરેખર ધન્યવાદને પાત્ર જે છે એ હરેશભાઈ ગુરુ અને અમારા ચિરાગ કાકા એ ધન્યવાદને પાત્ર છે, મેં જેમ પહેલા કીધું, અને એમનું સન્માન કાળુભાઈ અને એમનો પરિવાર એ જે છે એ એમને એમનું સન્માન કરવા માંગે છે। હું કાળુભાઈને વિનંતી કરું કે એમના પરિવાર સાથે આવે અને હરેશભાઈ અને
ચિરાગ કાકાનું એ સન્માન કરશે, કારણ કે દિવસ અને રાત એક કરી અને આ બધી વ્યવસ્થા અત્યારની સપ્તાહની દાદાનો મંદિરનો વિકાસ તો કર્યો જ છે, પણ નિતેશભાઈએ કીધું કે ભાઈ મારે અહીંયા ભાગવત કથા કરવી છે, એટલે એમણે એક પણ પળનો વિચાર કર્યા વગર એવું કહી દીધું કે તમે આવી જાઓ, અહીંયા બધી વ્યવસ્થા કરી દઈશું. તો આ બે વ્યક્તિ જે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે, એટલે દાદા એમની ઉપર અમર વર્ષા કરતા રહે એવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. કાળુભાઈ, ચિરાગ કાકા અને હરેશભાઈ ગુરુનું સન્માન કરશે. કાળુભાઈ અને એમનો પરિવાર, અશોકભાઈ અને કાળુભાઈ. બોલો મોડિયા દાદાની જય. સાથે સાથે એવા બે સન્માનીય મારે એ કરવા છે કે જેને સારથીનું કામ કર્યું ભાગવતમાં જેને સારથીનું કામ કર્યું, દરેકને વાડીએથી અહીંયા લાવવા અને અહીંથી ત્યાં લઈ જવા, એવા અમારા વેવાય રાકેશભાઈ પાઠક ઉપર આવે અને મનીષભાઈ પાઠક ઉપર આવે. નમ્ર વિનંતી, રાકેશભાઈ પાઠક અને નિસ્વાર્થ ભાવે મોવડિયા દાદા સ્મારક સમિતિ એનું સ્વાગત કરે છે કે આપણે તો ઘરના છીએ, પણ એ બધાની પહેલા 5 વાગે તૈયાર થઈ ગયા હોય, નાઈ ધોઈ અને નીચે તૈયાર થઈને બોલો હવે ક્યાં જવું છે, ક્યાં જવું છે, એમ ખાસ સારથી બની સેવા કરી. હું ચિરાગભાઈને વિનંતી કરીશ, ચિરાગભાઈને વિનંતી કરી બોલો મોવડિયા દાદાની જય. શાંતિભાઈ, મનીષભાઈ પાઠક, ગુંદરણી મૂળ અને હાલ વાપી. શાંતિભાઈને હું વિનંતી કરું કે મનુભાઈ જોશી એમનું સન્માન કરવા માંગે છે, તો એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. શાંતિભાઈના સાડુભાઈ છે મનુભાઈ જોશી રાજુલા. ડુમ્મસ થી પધારેલ બેન પણ અહીંયા આવે. હે હેમાબેન ને પણ વિનંતી, દેરાણી જેઠાણી બંને આવે, સન્માન સ્વીકાર કરે. અને આ સન્માન થાય તો થોડી 5 મિનિટ લાગશે, તો 5 મિનિટ માટે અમરીશભાઈ ને વિનંતી કે સમય આ બાજુ અમે અમાર કરી લઈને તમે આ બાજુ પધારો. અમરીશભાઈ, સમય મારો સાધજે વાલા રે, કલુ હું તો કાલા વાલા રે. અમરીશભાઈ દે. રાજુલા શહેરને આંગણે શ્રી મોવડિયા દાદા દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત રૂડી ભાગવત કથા, જેમના વ્યાસાસને આ કથા યોજાઈ છે, જે મને તમને ભગવાનના ચરિત્રનું રસપાન કરાવે છે, એવા સુરતના અમારા મિત્રોના મિત્ર રાજગુરુ દાદાને કથામાં સંગીતમાં જે સૌ મિત્રો સાથ આપી રહ્યા છે, એવા સૌ મિત્રો ભૂદેવો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો અને માતાઓ બહેનો, આપ સૌના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ. જય મોવડિયા. દાદા શ્રીમદ ભાગવત ની પાછળ જ્ઞાન યજ્ઞ એવો શબ્દ લખાયો. તો થોડી વાર એમ થાય કે આ તો ધાર્મિક કાર્ય છે, ભક્તિનું કાર્ય છે, પૂજા અર્ચનાનું કાર્ય છે, તો એવો શબ્દ પાછળ કેમ ને જ્ઞાન યજ્ઞ શા? આ દાદાએ 2-3 મિનિટ બોલવાનું કીધું છે, એટલા માટે આમ તો 5 મિનિટ નહીં તો અમારા પ્રફુલ્લ દાદાને એમ કહેતો હતો કે અમારી મુશ્કેલી જાહેરના માણસોની ઈ થાય કે એક તો કથા સાંભળવા અડધો કલાક, પોણો કલાક જઈએ અને સન્માનના કાર્યક્રમ શરૂ થાય એટલે અમને એમ થાય કે સન્માન કરાવવા ગયા હતા, અને ક્યાંક ને ક્યાંક શ્રોતાઓમાં પણ
એક અભિમાની માણસોની છાપ જાહેર જીવનના માણસોની થાય 15 મિનિટ આવ્યા અમારો સમય બગાડ્યો અને સન્માન જતા રહ્યા એટલે દાદા આગ્રહ એવો રાખતો હું છું બને ત્યાં સુધી ઓછામાં ઓછી પોણો કલાક કથા શ્રવણ કરવી કારણ કે આ જીવનનું પાથું છે અહીંથી કંઈક શીખવાનું છે અને જાહેર જીવનના માણસો તો ખાસ કારણ કે કઈ રીતે રહેવું કઈ રીતે આગળ જવું એ ઘણા બધા સામાન્ય લોકો જોતા હોય એટલા માટે આગ્રહ હોય છે પણ વ્યાસાસનથી જ્યારે કોઈ વાત કહેવાય એનું જન્મ તો અવિવેક થાય એટલા માટે મેં 3 મિનિટ 5 મિનિટ વાત કરી લો તો મારી વાત એ છે કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ શામ મેં કીધું એમાં ભક્તિનું પર્વ છે ભગવાનના ચરિત્રનું રસપાન છે એમાં જ્ઞાનની વાત કેમ તો દાદા હું એવું માનું કે આ કથા મને એમ શીખવે છે કે તમે તમારી બુદ્ધિ પ્રમાણે તમારા ચાતુર્ય પ્રમાણે તમે સ્વીકારો કે કથા શું કહેવાય છે અને એટલા માટે મને જ્ઞાન પીરસવાનું કામ આ ભગવાનના ચરિત્રો કે જે કોઈ કથાઓ છે મને તમને સૂચવે છે પણ કુદરતે છોડ્યું છે મારા ઉપર કે તમે અમે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો છો અને પછી તમે તમારું જીવન કઈ રીતે જીવો છો અને કદાચ એટલા માટે શ્રીમદ ભાગવત જ્ઞાન શબ્દ ઉચિત હોય એવું મેં ક્યાંક સાંભળ્યું છે અથવા તો વાંચ્યું છે તો જ્ઞાન જરૂરી શા માટે માયાભાઈ 2-3 દિવસ પહેલા અહીંયા આવી ગયા મને દાદાના ફોન હતો પણ હું બહાર આવા મહાપુરુષો સાથે સાધુ સંતો સાથે વડીલો ભૂદેવો ખૂબ બેસવા મળ્યો છે અને એમાંય અમારા ગુરુજીનો પરિવાર પણ ખૂબ મહેનત કરીને એડી ભટ્ટ સાહેબ પરિવાર ખૂબ મહેનત કરીને મવડિયા દાદાનું આટલું સારું મંદિર અહીંયા જે બનાવ્યું છે એવી સ્થિતિમાં કે કદાચ અહીંયા નહીં બની શકે હું પણ એવું માનતો હતો કે અહીંયા બનાવવું અઘરું છે એટલું બધું પાણી છે કે ક્યાંક ને ક્યાંક સ્થિતિ અઘરી થાય પણ હું એવું માનું છું કે આપણે જેમ કીધું કે શ્રદ્ધા અને ભક્તિ જો હોય તો માણસ જે નથી થાય એ બદલ ખરેખર સાહેબના ચરણોમાં પ્રણામ અને સર્વે ભૂદેવોને સર્વે લોકો માને છે અને હું અભિનંદન પાઠવું છું એક જ વાત મારે કહેવી કે જ્ઞાનની વાત જ્યારે નીકળી છે ત્યારે માયાભાઈ ઉદાહરણ આપ્યું એક 5 વર્ષના નાનું બાળક એમના પિતાની ગેરહાજરી એમના માતા ભરણ પોષણ કરી શકે એવી કોઈ એમની કોઈ સ્થિતિ ન હતી ત્યારે તો એણે નક્કી કર્યું કે હવે મારા પરિવારનું ગુજરાન હું કઈ રીતે ચલાવીશ ભૂતકાળમાં એ બાળકના પિતાએ સંઘરી રાખેલા ડાયમંડ ઈ લઈ માતા ઝવેરી પાસે એને આપવા માટે ગઈ કે તમે આના જે પૈસા આવે એ પૈસા મને આપો જેથી કરીને મારા પરિવારનું ભરણ પોષણ ગુજરાન સારી રીતે ચાલી એક દુકાને ગયા ઝવેરીએ કીધું કે આ ડાયમંડ ખોટા છે આ ઝવેરા ખોટી છે નહીં ચાલે બીજી જગ્યાએ ગયા ત્યાં પણ એમ કીધું કે આ ઝવેરા ખોટી છે નહીં ચાલે ત્રીજી જગ્યાએ ગયા ત્યાં પણ જેમ જુદી જુદી દુકાને જતા હતા એમ માનો ચહેરો નિસ્તેજ થતો હતો કે અઘરી સ્થિતિ છે હવે હું શું કરીશ પણ એક સારા ઝવેરી આપણે જોઈ રહ્યા હતા જ્યારે એની દુકાને આ માતાને પુત્ર જ્યારે પહોંચ્યા ત્યારે ઝવેરીએ કીધું કે આ કિંમતી વસ્તુ છે તમારે શા માટે વેચવી તો એણે કીધું કે મારા બાળક ભરણ પોષણ થઈ શકે શિક્ષણ થઈ શકે એવી વ્યવસ્થા મારી પાસે નથી અને હું યાચક બનીને કોઈ પાસે જાઉં તો એ મને ગમતી વાત નથી એટલા માટે આજે છે એ મારે વેચવું ઈ બુઢા ઝવેરીએ માતાને કીધું કે આટલી જ વાત છે ને તો કે હા તો કે કામ તમારા બાળકની ભણવાની ફી હું ભરી તમારા પરિવારનું ગુજરાન ચાલે એના માટેની મહેનત પણ હું કરીશ પણ આ બાળકને ધીમે ધીમે મારી શોપ ઉપર નાનું કામ કરવા માટે મોકલો જેથી કરીને તમારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ જેવો સમય ગયો દીકરો ધીમે ધીમે પારંગત થયો 10 વર્ષ પછી એ દીકરાને પેલા ઝવેરીએ એમ કહ્યું કે હવે તારી માતા જે પેલી ઝવેરાત વેચવા માટે આવ્યા હતા એ લઈને આવો એટલે આપણે યોગ્ય મૂલ કરી અને પૈસા તમને આપ બીજે દિવસે માતા ઈ ઝવેરાત લઈને એક દુકાને જાય છે
અને પેલા વૃદ્ધ ઝવેરી જે છે નીલકંઠ દાદા ઈ એમ કહે છે કે હવે તમારા જ દીકરાને આપો ઈ એનું મૂલ કરશે અને ઈ જે મૂલ કરશે એ રકમ હું ચૂકવીશ. અને દીકરાના હાથમાં જ્યારે ઝવેરાત આવી દીકરાએ વૃદ્ધ વેપારીની સામે જોઈને ગટરમાં ફેંકી દીધા અને એમ કીધું આ ખોટા. એ માતાએ વૃદ્ધ વેપારીને પ્રશ્ન પૂછ્યો કે હું 4 જગ્યાએ જઈને આવી મને ચારેય જગ્યાએ કીધું તું ખોટા છે, તમે કીધું તું સાચા છે, તો તમે ત્યારે શંકા હતા, તમે આજે તો એને એમ કીધું કે કદાચ હું ગઈ તો તમને મારા ઉપર ભરોસો ન બેસે. મારે માણસની જરૂર હતી, તમારા ઘર પરિવારનું ગુજરાન ચાલે એના માટે તમારી જરૂર હતી, એટલે આ દીકરાને જ આપણે ઝવેરી બનાવ્યો. અને એણે ત્યારે કીધું કે નહીં આ ખોટું છે. તો હું એવું માનું છું કે અત્યારે આ વાત સુસંગત છે. અને હું એવું માનું છું કે જરૂર છે આ જ્ઞાન અને આ જ્ઞાન જીવન જીવવાનો રસ્તો, જીવન જીવવાની કળા આ સદગ્રંથો શીખવે છે. અને મેં હમણાં જ કહ્યું કે સંતો, શાસ્ત્રો, ગુરુદેવો, મંદિરો આ બધા ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે. અને આધાર સ્તંભો છે ત્યારે કઈ રીતે જવું, કઈ રીતે કોઈને મદદરૂપ થવું, એ આ સદગ્રંથો જ્યારે મનન શીખવતા હોય છે ત્યારે વિશેષ અહીંયા આવવાનું, કોઈ પણ કથામાં જવાનું ખૂબ ગમતું હોય છે. બાકી તો વિદ્વાન વક્તાઓ પણ અહીંયા ઘણા બધા બેઠા છે, પાપા પાપા કરતા જેના પાસે શીખ્યા છે એવા ગુરુજનો પણ અહીંયા બેઠા છે. તો એની સામે બોલવું કદાચ ખરું થાય, પણ હું એવું માનું છું કે આજના આ તબક્કે જ્ઞાન જ્યારે વાત આવી ત્યારે મને આ યોગ્ય લાગે છે. પુનઃ આપ સૌનો આભાર માનું છું. પૂજ્ય દાદાના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ અને મારી વાત પૂર્ણ કરું છું. અને અડધો એક કલાક કથા શ્રવણ થાય તો ખૂબ ગમશે એટલી વિનંતી સાથે ફરી આપ સૌમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરીને વિરમું છું. જય મોરૈયા દાદા, જય શ્યારામ, જય દ્વારકા. ભક્ત સુદામાની કથા. પોરબંદર એક પવિત્ર બ્રાહ્મણ સુદામાને નાની એવી ઝૂંપડીની અંદર પીપળાની નીચે ફાટેલી તૂટેલી એક ધોતલી એક ખંભે નખવાયો સફેદ કપડું, શરીર પર હોય તો વધારાની 6 તાર વાળી જનોઈ. પત્ની સુશીલા, નાના નાના 2-3 બાળકો. સુદામા વિદ્યાભ્યાસ સાંદીપનીના આશ્રમમાં પ્રાપ્ત કર્યો હતો. પણ કૃષ્ણ ભગવાન સાથે ભણીને છૂટા પડ્યા. કૃષ્ણ મથુરા ગયા અને સુદામા પોરબંદર આવ્યા. એ જ સુદામાને અયાચક વ્રત હતો. સુદામા આપણે કહીને ગરીબ બ્રાહ્મણ હતા. અરે સુદામા ગરીબ નહોતા, વિરક્ત હતા. એના વિરક્ત ભાવ, મરવું પણ માંગવું નહીં. કર્મ આવે કર્મ કરાવે, જે આપે તે લઈ લેવું, માગવું નહીં. ઘણા સમય સુધી કોઈ કામ ન આવ્યું, ખાવાના ફાફા પડ્યા. એક બ્રાહ્મણે કીધું કે ભૂદેવ, સુદામા તમે કેટલું જ્ઞાન છે તમારામાં. રાજા પાસે આવીને એને સારો એવો શ્લોક સંભળાવો તો તમને દાન આપશે. સુદામા કે લોભ માટે ન જવાય. કઈ વાંધો નહીં, તમે આવીને કઈક 2-3 શબ્દ તો બોલો. સમજાવીને એક બ્રાહ્મણને દયા આવે એટલે સુદામાને લઈ ગયો. રાજા સિંહાસન પર બેઠો હતો.
નૃત્યકારીઓ ત્યાં નૃત્ય કરતા હતા, વાજિંત્રો વાગતા હતા. જેવું નૃત્ય પૂરું થયું અને બ્રાહ્મણે કીધું કે વિદ્વાન બ્રાહ્મણને લઈને આવ્યો છું. રાજાએ જોયું કે શરીર દુબળું, ફાટેલી તૂટેલી ધોતલી, ખંભે ખેસ, અને સુદામાએ જે શ્લોક બોલ્યો એનો ભાવાર્થ એ થાય કે જે રાજ્યનો રાજા સ્ત્રીઓમાં આસક્ત હોય, નૃત્યમાં આસક્ત હોય, મદિરા પાન કરતો હોય, એ પ્રજાનું શું સારું થવાનું? સહન ન થયું સુદામાથી. રાજાના જે ગુણ હતા એ ગુણ કહી દીધા ને રાજાને દાન આપવાની જગ્યાએ ક્રોધ ચડ્યો. આ બ્રાહ્મણ અને અહીંયા આવીને અમારું અપમાન, કોરડા મારવામાં આવે. રાતના કોરડા એને પડે છે. સાંજે ઘરે, રાતના ઘરે આવ્યા, ખાવાનું ન મળ્યું, દક્ષિણા ન મળી, પણ જ્યાં જ્યાં વાગ્યું હતું ને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હાથ ફેરવતા જાય ને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એમાં એ નિંદ્રાધીન થઈ ગયા. સવારે જોયું જ્યાં જ્યાં વાગ્યું હતું ને ત્યાં માખણ લાગેલું. અરે એની પત્ની કેવા લાગી, ઘરમાં ખાવા માટે લોટ નથી ને આ માખણ ક્યાંથી આવ્યું? સુદામા કેવા લાગ્યા, નક્કી મારો દ્વારકાધીશ આવીને લગાવી ગયો હશે. તમારો દ્વારકાધીશ ને અહીંયા આવી લગાવી ગયો. એની પત્ની સુશીલા કેવા લાગી, તમે જ્યારે હો ત્યારે એમ કહો કે મારો મિત્ર દ્વારકાધીશ છે. તો ત્યાં તો તમે જાઓ, ઈ રાજી થશે ને તમને આપશે. ત્યારે સુદામા કહેતો, મિત્રને પાસે મળવા જવાય, મિત્ર પાસે કોઈ માંગવા ન જવાય. મિત્રને મળવા જવાય, માંગવા ન જવાય. અને હું અયાચક વ્રત વાળો બ્રાહ્મણ ને હું થોડો હાથ ફેલાવું. એની પત્ની વિચાર કર્યો કે મારા પતિ છે ને એવી રીતે નહીં જાય. એટલે કીધું, સ્વામીનાથ તમારો મિત્ર હારે ભણતા પછી કોઈ મળવા ગયા ના? સુશીલા કોઈ દી ગયો નથી. શું મિત્રની યાદ નથી આવતી? અરે આવે છે તો ત્યાં જાવ તો ખરા, તમને ઓળખશે તો ખરા ને? હા, ચોક્કસ ઓળખશે. સુદામા કેવા લાગ્યા કે હે સુશીલા, મિત્રને મળવા જાઓ, મહેમાન થઈને જાઓ તો કઈક એના બાળકો માટે તો લઈ જવું પડશે. બાળકો માટે તો કઈક અમારે લઈને જવું પડશે. ત્યારે સુશીલાએ, સુદામા નથી માંગવા ગયા, સુશીલા બાજુમાંથી કઈક એક મુઠ્ઠી પૌવા લઈ આવી. પૌવા લાવી અને ખંભે ઓલી જે ખંભે ખેસ રૂપી ધોતલી રાખતા હતા ને એમાં ગાંઠ મારી દીધી. આ લઈ જાઓ અને કૃષ્ણ દ્વારકાધીશ પાસે જઈ અને આ એના છોકરાઓને આપજો. ભલે સમજાવીને વારંવાર કીધું, કૃષ્ણને મળવા તમે જાઓ છો એટલું ધ્યાન રાખજો. હા સુશીલા, હું કૃષ્ણને મળવા જાઉં છું. સુશીલાના મનમાં હતું કે દ્વારકાનો રાજા જો એનો ખરેખર મિત્ર હશે ને તો બ્રાહ્મણને એમને પાછો નહીં વાળે. હાથમાં લાકડી છે, ફાટેલી પોતડી છે અને કમરમાં પૌવા લટકે છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. મારે
હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય એ દિયેનો મનનો મહેરામણ સંસ્કાર છે એ દિયેનો જો સુદામાજી દ્વારિકામાં જાય છે અરે જો સુદામાજી દ્વારિકામાં જાય છે શિશુ ભોજનની ખામી સ્વામી શિશુ ભોજનની ખામી એ તમારા દોસ્તાના દ્વારિકાના નાથ રે એ જી તમારા દોસ્તાના દ્વારિકાના નાથ રે અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે ભવાની પોટલી જેષ્ટિકાએ લટકી ભવાની પોટલી જેષ્ટિકાએ લટકી મનમાં મોહનને મળવાની ચટકી મનમાં મોહનને મળવાની છટકી એ દિવ્યા ભાવી મોર બની જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામા ધીરે ધીરે સુદામા આગળ વધે છે જાડી જાખરા આવે કાંટા વાગે પવનનો વાયરો આવે ને તોય સુદામા પડી જાય એવું સુદામાનું શુક્લકડી શરીર હતું થાકી ગયા એક ઝાડવાની નીચે પોરો ખાધો ત્યાં બે વટે માર્ગો આવ્યા એમને પોરો ખાધો એક બીજો કેવા લાગ્યો કેમ છે તમારે તો બીજો કેવા લાગ્યો એ અમારે દ્વારકાધીશની કૃપા છે જ્યારથી અમારો કાળિયો ઠાકર રાજ કરે છે ને અમને કોઈ ચિંતા નથી દ્વારકાધીશનું નામ સાંભળ્યું અને સુદામાને પાવર આવી ગયો અને થાકી ગયા હતા તોય ઝડપભેર હાલવા માંડ્યા હાલતા હાલતા એમ કહેવાય દ્વારકા દેખાડું ધોળી ધજા દેખાડી ફરે જોતાર દઈ ઠરે ધોળી ધજા ફરફરે જોતાર દઈ ઠરે ધોળી ધજા ફરફરે જોતાર દઈ ઠરે ધોળી ધજા ફરફરે જોતાર દઈ ઠરે એ ગુરુ સેવાથી સિદ્ધ કમાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે કોને કોણ છો ને તમે ક્યાંથી રે આવ્યા કોણ છો ને તમે ક્યાંથી રે આવ્યા કોણ છો ને ક્યાંથી રે આવ્યા કોણ છો ને તમે ક્યાંથી આવ્યા
પોટલીમાં તમે શું લઈ આવ્યા? અરે પોટલીમાં તમે શું લઈ આવ્યા? અરે પોટલીમાં તમે શું લઈને આવ્યા? અરે પોટલીમાં તમે શું લઈ આવ્યા? એ નિત્ય તો આખો દિવસ વયો જાય છે રે, જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામા દ્વારિકા. ધોળી ધજા ફરકી, ધોળી ધજા જોઈ સુદામામાં હિંમત આવી ગઈ. ડગ ડગ માંડવા માંડ્યા. પગમાં ચપ્પલ નથી, હાથમાં લાકડીને ટેકે 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 દ્વારકાની અંદર પગ મૂક્યો. દ્વારકાધીશની નગરી ગઈ. દ્વારકાધીશનો મહેલ ક્યાં? બધા પૂછે તમારું શું કામ? અરે મારો બાળ સખો છે, અમે સાથે બન્યા. બધા મસ્કરી કહે ક્યાં દ્વારકેનો રાજા અને ક્યાં બ્રાહ્મણ. છતાં રસ્તો બતાવતા બતાવતા રાજમહેલ પાસે સુદામા પધાર્યા. પહેરગીરીએ પૂછ્યું કોણ છો, ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લાવ્યા? અને ત્યારે સુદામા કહેવા લાગ્યા હું પોરબંદરનો સુદામા, તમારા જે રાજા છે ને મારા મિત્ર છે, મારા સખા છે. દ્વારકાધીશ છે ને અમે સાથે બન્યા છે. દ્વારપાળો કહેવા લાગ્યા કે સવાર પડે ને તમારી જેટલા રોજ કંઈક ને કંઈક માંગવા આવે છે, આ તમે નવું નાટક લાવ્યા. અરે તમારું શરીર તો જુઓ, દુબળું પૂતળું, ફાટેલી ધોતી, અને તમે એમ કહો કે દ્વારકાનો નાથ તમારો મિત્ર છે. હડસેલી દીધા, અંદર જવા ન દીધા. આ કરગરે છે સુદામા. ખાલી દ્વારકાધીશને જઈને સંદેશ તો પહોંચાડો. દ્વારપાળો મસ્કરી કરે છે, અંદર જવા નથી દેતા. અને સુદામાએ ત્યારે હઠ પકડી, જ્યાં સુધી હું દ્વારકાધીશના દર્શન ન કરું ને ત્યાં સુધી હું અહીંયા અન્ન જળનો ત્યાગ કરું છું. હે દ્વારપાળો, હું દરવાજે જ બેસું છું, અને કદાચ અન્નજળનો ત્યાગ કરતા કરતા મારો દેહ છૂટી જાય અને કૃષ્ણની સવારી નીકળે અને કૃષ્ણ એમ કે કોણ અહીંયા પડ્યું છે, તો એટલું કહેજો પોરબંદરનો સુદામા પડ્યો છે. પોરબંદરનો સુદામા પડ્યો છે. એક દ્વારપાલને થયું, એક દ્વારપાલને થયું કે નક્કી, દ્વારપાલને થયું નક્કી આ કૃષ્ણનો મિત્ર હશે તો, કૃષ્ણનો મિત્ર હશે તો. દ્વારકાધીશ સભા ભરીને બેઠા હતા. જેવી સભા ભરીને બેઠા હતા ને દ્વારપાળે આવીને કરી દ્વારકાધીશ કે જય. મહારાજ કૃષ્ણે કીધું કે બોલો. સવારમાં એક બ્રાહ્મણ આવ્યો છે, ફાટી તૂટેલી ધોતલી છે, શુક્લગડી શરીર છે, હાથમાં લાકડી છે અને કમરમાં પોટલી છે. સવારમાં એમ કહે છે તમારા મહારાજ અમારા મિત્ર છે, તમારા મહારાજ અમારા સખા છે, અમે સાથે ભણ્યા છીએ. ક્યાંથી આવ્યો? પોરબંદરથી. શું નામ છે? દ્વારપાળે કીધું પોરબંદરથી આવ્યો છે અને સુદામા નામ છે, અને સુદામા નામ પડ્યું અને કૃષ્ણએ એવા દોડ્યા, ખંભા પર ખેસ હતો, નીચે પડી ગયો. લોકો આશ્ચર્યમાં જોતા રહ્યા. એવું તે કઈ વ્યક્તિ આવ્યું કે નામ રે સુનીલે, નામ રે સુનીલે દોડાવી રે, નામ રે સુનીલે દોડાવી ત્રિકમજીલ
કિનારે ચલકાયા શું આત્મારે સુદામોની દ્વારી કામ જોને આવે દર્શન મારા રાતના રે દોડતા દોડતા કૃષ્ણએ સુદામો, ઘણા સાહિત્યકાર કહે છે ને સુદા અને માં, સુદામા માં નામ પૂરું થયું ને ત્યાં તો દરવાજે પહોંચી ગયા. મારો પરમ મિત્ર પધારો, ભૂદેવ પધારો, ભગવાનને ભેટી ગયા. ઘણામાં એવું લખ્યું છે કે કૃષ્ણ ભેટી ગયા ને કૃષ્ણ દેખાતા, સુદામા નહોતા દેખાતા. આટલું એનું શુક્લકડી શરીર હતું. દ્વારપાળો આશ્ચર્ય પામ્યા કે આ ગરીબ બ્રાહ્મણ અને અમારા મહારાજાનો મિત્ર. માફી માંગી ને ધીરે 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 ને દરબારમાં લાવ્યા છે. જે સિંહાસન પર કૃષ્ણ બેસતા હતા આજે એને બ્રાહ્મણને બેસાડ્યા છે. આ બ્રાહ્મણની મહત્તા. પોતાની આઠ પટરાણીને આદેશ આપ્યો, ગંગા જલ લાવો, જમુના જલ લાવો, લાવો સરયુના નીર. આજે ભૂદેવ પધાર્યા છે, એના પગ ધોવા છે. ત્રાસ લાવ્યા, ત્રાસ સોનામાં મૂક્યા અને સુદામાએ જીવો વિનંતી કરીને કૃષ્ણએ સુદામાનો પગ હાથમાં લીધો. આખા પગની તળિયે કાંટા કાંટા વાગેલા હતા. હે મિત્ર, આટલું દુઃખ વેઠીને એક બાજુ કૃષ્ણ રડે ને એક બાજુ સુદામા રડે. કૃષ્ણ એટલા માટે રડે છે મારા ભક્તને કેટલી પીડા સહન કરવી પડી, અને સુદામા એટલા માટે રડે છે રાજા બની ગયો પણ મને ભૂલ્યો નથી. देखी सुदामा की दिन दशा करुणा कन के करुणा सिंधु रोए पानी पर को हाथ न छुयो अरे नैन से पग धोए पण पानी पर को हाथ न छुयो नैन जल से पग धोए. સુદામા પગમાંથી એક એક કાંટો કાઢતા ગયા. એ કાંટો નતો, સુદામાના જેટલા કષ્ટ હતા ને એ કષ્ટ કૃષ્ણ ખેંચતા ગયા. ગંગા જલ લાવો, એ લાવતા આઠ પટરાણીને મોડું થયું ને શાસ્ત્રકારો કહે છે કૃષ્ણ એટલા દુખી થયા કે મારા ભક્તની આવી દશા. આંખમાંથી ટપ ટપ ટીપા પડવા માંડ્યા કૃષ્ણના, અને એના નયનોના અશ્રુથી સુદામાના પગ ધોયા. સુદામા રડે અને કૃષ્ણ રડે, બંને શુદ્ધ જળથી પગ ધોયા. કૃષ્ણએ આચમન લીધું. આજે બ્રાહ્મણ મારે ઘરે ક્યાંથી? ફાટેલી તૂટેલી ધોતલી કઢાવી નાખીને પીળા પીતાંબર એને આપવામાં આવ્યા. 56 ભોગ સુદામાની આગળ ધરવામાં આવ્યા. ત્યારે સુદામા વિચાર કરે ઘરે છોકરાને ખાવા લોટ નથી, હું અહીંયા 56 ભોગ કેમ ખાવ? બહાર નાસ્તો કરતા હોય ને આપણે તો વિચાર કરવો, ઘરે છોકરાઓ ભૂખ્યા છે, ઘરે છોકરી પત્ની ભૂખી છે, હું અહીંયા એકલો ખાઈને આવું ને ઘરે કઈ ન લઈ જાઉં. એ સજ્જનો, સન્નારીઓ, વેચીને ખાશો ને તો પરમાત્મા પર કૃપા કરશે આપણી ઉપર. વેચીને ખાઓ. પણ મારા દ્વારકાધીશને ખોટું ન લાગવું જોઈએ એટલે કૃષ્ણ પીરસે છે, સુદામા ખાય છે.
એક દિવસ, બે દિવસ, પાંચમે દિવસે જ્યારે જ્યારે પિતાંબર બદલાવે, પેલી પોટલી કમરમાં નાખી દે. બંને હિચકતા કૃષ્ણ કહેવા લાગ્યા કે આપણે સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા મિત્ર, તને યાદ છે ને? હા, મને યાદ છે. એકવાર ગુરુ પત્નીએ આપણને લાકડા વીણવા જંગલમાં મોકલ્યા હતા, યાદ છે ને? હા, ગુરુ પત્નીએ એક પોટલી આપી હતી, એમાં ડાળિયા હતા અને કીધું તું બે વેચીને ખાઈ લેજો, તને યાદ છે ને? હા, આપણે જંગલમાં ગયા અને એ જંગલમાં વરસાદ આવ્યો, તોફાન આપ્યું, આપણે અલગ અલગ પડી ગયા, તને ભૂખ લાગી અને તે ડાળિયા તારા તો ખાઈ લીધા, પણ મારા પણ ભાગ ના ખાતા હતા. હા પ્રભુ. અને ત્યારે મારાથી બોલાઈ ગયું તું, મારા ડાળિયા ક્યાં છે? હું ખાઈ ગયો અને મારાથી બોલે, હે દારિદ્ર, યાદ છે ને? હા, ઈ પોટલી તું એકલો ખાઈ ગયો તો યાદ છે ને? હા, તો હવે કમરમાં ભેરવું ઈ તો કાઢ. ખેંચી લીધી. મારી ભાભીએ મારા માટે શું મોકલ્યું? સુદામા 5 દિવસથી વિચાર કરતા કે કઈક લે, ક્યારે આપું, પણ જેને ઘરે 32 ભોજન જમતો હોય ઈ કમરમાંથી કાઢલી કેમ કે આલે તારા ભાભીએ તારા આટો મોકલ્યો. પત્નીઓ મસ્કરી કરશે, ભાવ હોય ને તો ભગવાનને તમે અર્પણ કરશો ને, ભગવાન સ્વીકાર કરશે. દ્વારકાથી જઈ, નાથદ્વારા જઈ, અંબાજી જઈ, ગમે ત્યાં જઈ, આપણી માનસિકતા કેવી છે? પ્રસાદ લઈ લો દુકાનેથી. દુકાને કોઈ પ્રસાદ મળતો નથી. દુકાને જો પ્રસાદ મળતો હોય તો મંદિરમાં શા માટે લોકો લેવા જાય? એ દુકાનમાં સામગ્રી મળે છે, પ્રસાદ નથી મળતો. પેંડા લ્યો, મીઠાઈ લો, સાટા લ્યો, જે કંઈ પણ લ્યો, એ તમે સામગ્રી લીધી છે. અને સામગ્રી લઈ અને ઠાકોરજી પાસે જાઓ, દ્વારકાધીશ હોય કે શ્રીનાથજી હોય, એની આગળ આપણે જમાડવાના નથી. પણ ભાગવતમાં લખ્યું છે, જે પણ તમે સામગ્રી લઈને ગયા, ઠાકોરજીને બતાવી, એની નજર પડી એટલે ઈ પ્રસાદ બને છે. જ્યાં સુધી ઠાકોરજીની નજર નથી પડતી ત્યાં સુધી પ્રસાદ નથી. અને પ્રસાદ છે ને કોઈ એકલા નો ખવાય, વેચીને ખવાય. પોટલી ખેહી લીધી સુદામાની. લાવ, ગાંઠ ખોલે છે. એ પોટલીની ગાંઠ નથી ખોલતા, સુદામાનું જે દારિદ્ર હતું ને, દારિદ્રની ગાંઠ ખોલે છે. જેવી ગાંઠો ખોલી, પૌવા જોયા ને કૃષ્ણની આંખમાં આંસુ પડી ગયા. સુદામાને એમ થયું, હું જે લાવ્યો મિત્રને નહીં ગમ્યું હશે એટલે રડે છે. સુદામા એટલું પૂછ્યું, કેમ મિત્ર તને ન ગમ્યું? અરે સુદામા, આ પૌવા જોઈ તે મારી માં યશોદાની યાદ અપાવી દીધી. શરદ પૂનમને દિવસે છત પર મારી માં પૌવા ચંદ્રના પ્રકાશમાં મુક્તિ, અને એ પૌવા મને મારી માં યશોદા ખવડાવતી. તે મારી માં યશોદાની યાદ અપાવી દીધી. એક મુઠ્ઠી ભરી અને મુખમાં નાખી આદેશ કર્યો, સુદામાની ઝૂંપડીમાંથી મહેલ બની જાય. બીજી મુઠ્ઠી લીધી, પોતાના મુખમાં મૂકી, યશ વૈભવ સુદામાને ત્યાં નોકર ચાકર. ત્રીજી મુઠ્ઠી આ ભક્તનો પ્રેમ છે. એક ભગવાનનો બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ છે, મિત્ર પ્રત્યે પ્રેમ છે. ત્રીજી મુઠ્ઠી મોઢામાં મૂકવા જાય અને મનમાં નક્કી કરે કે મારે 8 પટરાણી સુદામાની દાસી થઈ જાય. અને જ્યાં પોતાના મુખમાં જાય ને તો રૂક્ષ્મણી દોડતી આવીને હાથ પકડી રાખ્યો.
બંનેની આંખોમાં આંખ મળે અને રુક્મિણી કહેવા લાગી, ભગવાન અમને તો તમારી સેવામાં રાખો. સુદામા સાંભળે એટલું કીધું, ભગવાન તમારા મિત્રની પ્રસાદી છે, એકલા નો ખવાય, અમે 8 પટરાની વેચેલી એટલું તો અમને આપો. તાંદુલ જમે વારે રાણી રૂકમણી રે, તાંદુલ જમે ચાલો વારે રાણી રૂકમણી રે, અમને આપો ને ગીરધારી રે, સેવા મારા શામળા રે. સુદામાજી તારી કામાજો આવ્યા રે, દર્શન કરવા એક દેવના સુદામાજી તારી કામાજો આવ્યા રે, દર્શન ત્રણ મુઠ્ઠી એક મુઠ્ઠીએ મહેલ બનાવી દીધો, બીજી મુઠ્ઠીએ નોકર ચાકર મૂકી દીધા, ત્રીજી મુઠ્ઠી મૂકી મારી 8 પટરાની એની દાસી બની જાય. અટકાયા, કેવા શબ્દ કીધા, પ્રભુ તમારા મિત્રનો પ્રસાદ અમારા માટે તો રાખો. પ્રસાદ લીધો. આ બાજુ સુદામાને ખબર પડવા દેતા નથી કે તારે ત્યાં દુઃખ હતું ને એની જગ્યાએ સુખ અર્પણ કરી દીધું છે. હે સજ્જનો, હે સન્નારીઓ, 7 દિવસ થયા. સુદામા કેવા લાગ્યા, મિત્ર હવે દીકરાઓની પત્ની યાદ આવે, હવે હું પોરબંદર જાઉં. ભલે કૃષ્ણ શું કહે છે, જુઓ, ભગવાન આપે તોય પરીક્ષા કરી શકે છે. તમને ભગવાને બહુ ધન આપ્યું હોય ને તો કોક દી પરીક્ષા કરે કે આની અભિમાન આવી ગયું કે નથી આવી ગયું. આ બધી અહીં ઘણી બહેનો સતત, કાળુભાઈ, પૂજામાં તમે બેસો રોજ, પૂજામાં ભગવાનને શણગાર સજાવવામાં આવે તો પહેલા હું અબીલ લગાવવામાં આવે. અબીલ શું કહે છે હાર્દિકભાઈ? અબીલ, ગુલાલ, કંકુ. અરવિંદ દાદા બોલે ને, અબીલંચા ગુલાલંચા સુવા ચંદન, છેલ્લે ચંદન આવે. એ અબીલ ચડાવવામાં આવે તો અબીલ જેવી શાંતિ માગો, ગુલાલ ચડાવવામાં આવે તો ગુલાલ જેવી કીર્તિ માગો. ત્યારબાદ સિંદૂર ચડાવવામાં આવે તો સિંદૂર ચડાવવાથી અમારી મનોકામના ઠાકોરજી પૂરી કરજો. અને પછી કંકુ ચડાવવામાં આવે, હે પરમાત્મા, કંકુ જેમ લાલમ લાલ છે ને એમ અમારા ધંધા લાલમ લાલ રાખજો. અને છેલ્લે ચંદન આવે. ચંદન બધા કરતા સ્મૂથ આવે, હાવ કોમળ. ભગવાન કે આ બધું આવ્યું ને તો એ છેલ્લે ચંદન ચડાવવાનું શું કહેવાનું? આ બધું પણ ભગવાન તમે મને આપો ને, પણ ચંદન જેવું શીતળ મારું મન આપજો. હું ચકી ન જાઉં, હું ચગી ન જાઉં. મારી પાસે એટલું છે, મારી પાસે તેટલું છે, અરે કાંઈ નથી તારી પાસે. આખા ભારતનો નંબર 1 અંબાણી ઈ પણ ઠાકોરજી પાસે પ્રાર્થના કરે ને ભિક્ષા માંગે. ઠાકોરજી કંઈક આપજો. અભિમાન આવ્યું ને આપણું નષ્ટ થયું. સુદામાને એટલું આપે છે પણ ખબર પડવા નથી દેતા. અને ભગવાન કેવી પરીક્ષા કરે સંજયભાઈ, જ્યાં જવાની તૈયારી કરે તો સુદામાએ કીધું કઈ વાંધો નહીં. સુદામાને કૃષ્ણએ કીધું કઈ વાંધો નહીં, તમે જાઓ, પણ બોલી તમારી ધોતલી લટકે ને એ પાછા પહેરતા જાય. પહેરેલી ધોતી પર કૃષ્ણએ ઉતારાવી દીધી. પોતાની ફાટેલી તૂટેલી ધોતલી મૂકી અને દ્વાર સુધી એને કૃષ્ણ વળાવા ગયા છે. ઉદ્ધવજી અને કૃષ્ણ સુદામાને દરવાજા, રાજભવનના દરવાજા સુધી વળાવા ગયા છે. ધીરે 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 ડગલું મોકલે ત્યારે ઉદ્ધવજી કહે છે, હે મહારાજા, તમે એને કેટલું બધું આપી દીધું તો એને કહેતા કેમ નથી? તમે એને કેટલું બધું આપી દીધું તોય તમે કહેતા કેમ નથી? તારે કૃષ્ણ કીધું,
જે માગવા આવ્યો એ મારી પાસે માગી નો એકતો હોય, જે માગતો આવ્યો હોય એ મારી પાસે માગી નો એકતો હોય, તો આપવા વાળો કેમ કહે કે મેં તને આપ્યું? આપવા વાળો કેમ કહે કે મેં તને આપ્યું? નો આપી શકું, નો કહી શકું. પણ સુદામા એક તો કેવું શરીર છે, ઉદ્ધવજી કહે છે સુદામાનું શરીર કેવું છે, એ ક્યારે પોરબંદર પૂછશે. અને એમાં તમે કીધું હોત તો સોનાનો રથ લઈને એને મૂક્યા હોત, અને તમે એને ઉઘાડા પગે ચાલતા હોય. હવે કૃષ્ણ શું કહે છે સાંભળજો. કૃષ્ણ એમ કહે છે કે હે ઉદ્ધવજી, આ સુદામા એટલો પવિત્ર બ્રાહ્મણ છે ને, એટલો પવિત્ર બ્રાહ્મણ છે ને, ઈ ખુલ્લે પગે મારી દ્વારકામાં ચાલશે ને તો મારી દ્વારકા પવિત્ર થઈ જશે. એટલે હું એને ચાલતો મોકલું છું, એટલે હું એને ચાલતો મોકલું છું. આ પવિત્ર બ્રાહ્મણ છે, મારા ઘરમાં મારા રાજ્યમાં ઉઘાડા પગે ચાલે, ધન્ય બની જાય. હે ઉદ્ધવ, જેવું એમ કે મારી દ્વારકા પૂરી થાય અને પછીનો પગ મૂકશે ને એટલે સીધું પોરબંદર. પોરબંદર આવ્યું સુદામાને. કોઈ ઈચ્છા નથી. કૃષ્ણએ મને બહુ રાખ્યો, મને ભૂલ્યો નહીં, મારો મિત્ર છે. અરે જ્યાં આવે તો પોતાની ઝૂંપડી દેખાય નહીં, ત્યાં તો મહેલ. હે દ્વારકાધીશ, આ શું કર્યું? સાથી તારામાં રોકાણો મારી ઝૂંપડી હોય. રાજકુંવર જેવા છોકરાઓ દોડતા દોડતા આવ્યા. પિતાશ્રી, પિતાશ્રી. સુદામા ઓળખી ન શક્યો, કોણ છો તમે? ત્યારે એની પત્ની દોડતી દોડતી આવી. મેં તમને નહોતું કીધું? એક વાર તમે દ્વારકાધીશને મળવા જાઓ. કેટલું આપી દીધું દ્વારકાધીશીએ, ઝૂંપડીની જગ્યાએ મહેલ કરી દીધો. નોકર ચાકર બધું આપને પરમાત્માની કૃપાથી મળી ગયું છે. દ્વારકાધીશના વંદન કરે છે સુદામા. કવિએ કીધું ને, કોઈનો ભાર ન રાખે મુરારી, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સાથે આપે વરમાળી. હે બાપ, આ ધર્મના કાર્યમાં તમે કોઈ પણ વાપરશો ને, એ વ્યાજ સાથે દ્વારકાધીશ પાછું આપશે કે લે આ તે વાયુ ને, અને ઘણું લણવાની તાકાત જોઈએ. આપણે એમ હતું પહેલા દિવસે કે આ કેમ થાય, માણસો થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. રસોઈયાને અગાઉથી કીધું હતું દીપકભાઈ ને, 40 80 થી વધારે કોઈ જમવાનું થાય જ નહીં, બધી હો. કાળુભાઈ ને પૂછો રોજ કેટલા થાય છે? કોનું બનાવો તોય ઘટે, 150 નું બનાવો તોય ઘટે, 200 નું બનાવો તોય ઘટે. વધતું જાય છે. આ પ્રેમ છે. દરેક વાળાંગર પરિવારનો આ મોવાડિયા દાદા ઉપર એટલો પ્રેમ છે. અને મોવાડિયા દાદાના ખોળામાં બેસીને જો આ કથા કરવાનો જે મોકો આપ્યો, એ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાપાના ગુણ ગાવા, એના સ્વામી એટલે પાછળ રહેલા એવા ઓમ નમો ભગવતે વાસુદેવાય, એના ખોળામાં બેસીને ગુણ ગાવાનો આપને મોકો મળ્યો. ભાગ્યશાળી પૂર્વોક્ત સંકલ્પ પ્રમાણે દાદાએ બેસાડી દીધું. એ સજ્જનો, સુદામાની કથા પછી સુભદ્રા હરણની કથા આવે છે. અર્જુને એનું હરણ કર્યું, લગ્ન કર્યા. બ્રાહ્મણની મહત્તા વધારવા માટે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. અને ભગવાને કીધું કે બ્રાહ્મણો, મને બ્રાહ્મણો કરતા વધુ વાલા કોઈ નથી, કારણ બ્રાહ્મણ સર્વ વેદમય છે અને હું દેવમય છું. માટે હે બ્રાહ્મણ, હે સજ્જનો, હે ભક્તો, બ્રાહ્મણોની પૂજા કરજો, એ જ મારી પૂજા ગણાશે. બ્રાહ્મણો શમશમા સિદ્ધ બાહુ રાજન્ય. બ્રાહ્મણોની પૂજા કરો, એ જ મારી પૂજા બરોબર છે. હું તો કહું, ભલે આપણે શાસ્ત્રમાં કહીએ નીલકંઠભાઈ કે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, પણ
કોઈ જગ્યાએ એના મંદિર નથી. આખા ભારતમાં એક પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. યજ્ઞમાં એની જગ્યાએ ડાબ મૂકવામાં આવે, પણ મારા ખ્યાલથી કોઈ જગ્યાએ મંદિર નથી. એનું કારણ ગામડે ગામડે દરેકની વસ્તી વધારે છે. મંદિર ગામમાં કેટલા હોય? 4-5. તો બ્રાહ્મણના ખોડા કેટલા હોય? 4-5. બ્રહ્માના મંદિર નથી એનું કારણ બ્રાહ્મણની પૂજા કરો એટલે બ્રહ્માની પૂજા બરોબર છે. બ્રાહ્મણોને માન આપો. બ્રાહ્મણ ઘરે આવે તો ખાલી હાથે કોઈ દી ન જવો જોઈએ. હું આ કાળુભાઈ ના માતુશ્રી, હું જ્યારે જાઉં ને તે એમ કે કમલેશ નીતિન દાદાને 11 રૂપિયા આપી. પછી હું ખીજાતો, હું કમલેશ નો દોસ્તાર છું. ભલે દોસ્તાર છે, આજે 11 છે, આજે ઘરે બ્રાહ્મણ આવ્યો તો એમને જવાનો દેવા. એટલે ભગવાને પોતાના જ યાદવ કુળનો નાશ કરવાનું નક્કી કર્યું અને શ્રાપ કોની પાસે અપાયો? બ્રાહ્મણો પાસે. નિમિત્ત કોને બનાવ્યો? મહારથીઓ બધા યજ્ઞ, મહાઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્ર, અસ્તિ, કણવ, દુર્વાસા, ગુરુવા, અંગિરા, કશ્યપ એ મુનિઓ દ્વારકાથી નજીક આવેલા પિંડારક તીર્થમાં ગયા અને ત્યારે યાદવોના જ, કૃષ્ણના જ દીકરાઓ સાધુની મસ્કરી કરવા ગયા. એક લાકડાનો મુસલનો ટુકડો હતો, એ પેટ ઉપર બાંધી દીધો, સ્ત્રીનો વેશ લીધો અને બધા ઋષિ પાસે ગયા અને ઋષિ પાસે જઈને કહેવા લાગ્યા, આ મારી પત્ની છે, આને દીકરો થશે કે દીકરી? કેવા મહાન ઋષિઓ બેઠા હતા. ક્રોધ કરીને કીધું, બ્રાહ્મણોની મસ્કરી કરવા આવ્યા છો, જાઓ, આના પેટમાં જે છે ને એ તમારા યાદવ કુળનો નાશ કરશે. શ્રાપ આપી દીધો. દોડતા ઉગ્રસેન મહારાજ પાસે આવ્યા અને કીધું, આવો શ્રાપ બધા ઋષિ મુનિઓએ આપ્યો છે. ઉગ્રસેન રાજાએ શું કર્યું? જે મુસળ હતી, મુસળને ઘસી એના ચૂરા કરી દરિયામાં નાખી દીધા. એક અંગૂઠા જેવો ટુકડો વધ્યો હતો, એ ટુકડો પછી ઉગ્રસેન કહેવા લાગ્યા, આ હું યદુવંશનો નાશ કરશે. પાણીમાં નાખી દીધો. એ બધું તરતું પ્રભાસ પાટણમાં ગયું. ત્યાં વનસ્પતિ ઉગી. આજે ટુકડો હતો એ માછલી ગળી ગઈ. શિકારે માછલી પકડી બજારમાં વેચવા ગયો. જે શિકારી મછવારાએ જે માછલી પકડી હતી એ બજારમાં વેચવા ગયો અને શિકારી લેવા આવ્યો. શિકારીએ માછલી લીધી, કાપી તો અંદરથી અણીદાર લાકડાનો ટુકડો મળ્યો. એટલે શિકારી કહેવા લાગ્યો, બાણ બનાવવા કામ લાગશે, તીર બનાવવા કામ લાગશે. એનું તીર બનાવ્યું અને આ બાજુ વૈકુંઠમાંથી ભગવાનને બધા પોકારે છે, પ્રભુ હવે પધારો. જે લીલા કરવા આવ્યા હતા એ તમારી લીલા પૂર્ણ થઈ ગઈ, હવે તો વૈકુંઠ પધારો. દેવોએ કૃષ્ણને સ્વધામ ફરવા વિનંતી કરી કે આપ યદુકુળમાં અવતર્યા 125 વર્ષ થયા, હવે કોઈ કાર્ય બાકી રહ્યું નથી, હવે તો આપ પધારો. ભગવાને કીધું કે હે દેવો, તમે જે નક્કી કર્યું પણ હવે આ એક ઉદ્ધત બનેલું યાદવ કુળ બાકી છે, એનો નાશ થઈ જાય એટલે હું આવું. યદુકુળને બ્રાહ્મણનો શ્રાપ છે. ભક્ત ઉદ્ધવ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ શું કરી રહ્યા છો? હા ઉદ્ધવ, આજથી 7મે દિવસે સોનાની દ્વારકા પાણીમાં ડૂબી જશે, કોઈ નહીં બચે.
હે ઉદ્ધવ, હું તને આદેશ આપું છું કે આ મારી પાદુકા લઈને જા અને પાદુકા લઈ અને ધીરે 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 બદ્રીનાથ તરફ જજે અને ત્યાં તપ કરજે. ભક્તની પ્રાર્થના. ઉદ્ધવે ભગવાને ઉદ્ધવને કેલા યદુરાજા અને દત્તાત્રેયનો સંવાદ કીધો કે દત્ત ભગવાને 24 ગુરુ બનાવ્યા. કયા ગુરુ બનાવ્યા એ દરેકનો સવિસ્તાર કીધો. ભગવાને દર્શાવેલ 10 ઉપાય કીધા છે કે જો જે નિવૃત્ત વ્યક્તિ હોય ને એને શાસ્ત્ર અને પુસ્તકો વાંચવા જોઈએ, એનું સેવન કરવું જોઈએ. જે નિવૃત્ત હોય એને તીર્થ જળ પવિત્ર હોય એનો જ ઉપયોગ કરવો. સુંદર સેન્ટ બેન્ટ નિવૃત્ત વ્યક્તિએ છાંટવા નહીં. નિવૃત્ત હોય એને મદિરા પાન કરવું નહીં. અને જે નિવૃત્ત હોય એ નિવૃત્ત વ્યક્તિનો જ સંગ કરવો, યુવાનનો કોઈ સંગ ન કરવો. એકાંત અને શુદ્ધ હોય એવા જગ્યામાં રહેવું, ગીચ હોય એ જગ્યામાં ન રહેવું. નિવૃત્ત હોય અને ભજન કરવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જ ભજન કરવું. બપોરે કે સાંજે કરવાથી કોઈ ફાયદો નથી. નિત્ય કર્મ સાત્વિક છે ઈ જ કરવા, બીજા ન કરવા. તમને જન્મથી જે દીક્ષા મળી એ જ દીક્ષા ગ્રહણ કરવી. 4 વર્ણના ધર્મ કર્યા. બ્રહ્માચાર્ય ધર્મ, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ કીધા છે. ઉદ્ધવને મોક્ષ ધર્મ ભગવાને સમજાવ્યો. કલ્યાણના 3 ઉપાય બતાવ્યા: જ્ઞાન, કર્મ અને ભક્તિ. મનુષ્ય દેહનું વર્ણન કર્યું. ગુણ દેશની ઉદ્ધવજીને સમજણ આપી અને ત્યારબાદ ઉદ્ધવને રવાના કર્યા. ભગવાને કીધું, હે યાદવો, આપણી ઉપર બ્રાહ્મણનો શ્રાપ છે કે 7 દિવસમાં સોનાની આ દ્વારકા ડૂબી જશે. હાલો આપણે પ્રભાસ તીર્થમાં જઈએ. કૃષ્ણએ કીધું એમ બધાએ કીધું. બધા પ્રભા ક્ષેત્રમાં ગયા. એ પ્રભા ક્ષેત્રની અંદર યાદવો રસોઈ બનાવતા હતા, કોઈ યાદવો શાકભાજી બનાવતા હતા, કોઈ યાદવો સ્નાન કરતા હતા. એવામાં શું થયું? બધાની મતિ ફરી અને એકબીજા સાથે લડવા માંડ્યા. એવા લડે બલદેવજી રોકે એને મારે, કૃષ્ણ રોકે એને માને. કોઈના રોકાતા નહોતા. અંદર અંદર બાંધીને યાદવો પૂરા થઈ ગયા. લડવા માટે સાધન કયું લીધું? જે મુશળ ઉગી છે ને, મુશળ ઉગીને બધાને મારવા માંડ્યા. મુશળથી બધાનો નાશ થયો. ફક્ત રહ્યા કૃષ્ણ અને બલદાવજી. બળદેવજીએ કૃષ્ણની સામે જોયું, કૃષ્ણએ એની સામે જોયું, સમજી ગયા કે હવે આપણો સમય પૂરો થઈ ગયો છે પૃથ્વી ઉપર. ભગવાનને વંદન કરી બલદેવજી સમુદ્રમાં ગયા. શેષ નાગનું રૂપ ધારણ કરી અને સમુદ્રમાં બલદેવજી સમાઈ ગયા. બોલીએ શેષ નારાયણ ભગવાન કી જય. હે સજ્જન, બલરામ પછી સાગર કિનારે બેસી યોગ બળ વડે આત્માને પરમાત્મા જોડી મનુષ્ય લોકનો ત્યાગ કર્યો. પીપળાના ઝાડના ટેકે પગ ઉપર પગ ચડાવીને કૃષ્ણ બેઠા છે. દેવતાઓ પ્રાર્થના કરે, પ્રભુ પધારો, હવે વૈકુંઠ પધારો. કૃષ્ણ કહે છે, રામ જન્મમાં એક મારે ઋણ ચૂકવવાનું હતું, એ બાકી રહી ગયું, એ આ ભવમાં ચૂકવી દઉં. જરા નામનો પારધી જંગલમાં ફરે છે હરણનો શિકાર કરવા માટે. પગ ઉપર પગ ચડાવીને બેઠેલા કૃષ્ણનું પગનું તળિયું છે ને, ઝાડીમાંથી હરણ લાગ્યું. માથામાંથી તીર કાઢ્યું અને તીર બરોબર હરણને વિંધવા માટે છોડ્યું. એ ભગવાનના પગમાં વાગ્યું, આર પાર નીકળી ગયું. દોડતો પારધી નજીક આવે છે. અરે મહારાજા કૃષ્ણ,
હથિયાર હેઠા મૂકીને રડવા મળે છે કે પ્રભુ મારાથી શું થઈ ગયું, મારાથી તમને માન. કૃષ્ણ કે રડ નહીં, આ મેં જ બધી વિચારણા તને આપી છે, તો જ મારો પગ તને હરણ દેખાય. એ ત્રેતા યુગની અંદર તું વાલી હતો અને હું રામ હતો. મેં વિના વાકે તને ઝાડની પાછળ સંતાઈને બાણ માર્યું હતું. આજે તે ઝાડી પાછળ બેસે સંતાઈને બાણ માર્યું. આપણો હિસાબ પૂરો. અરે હું તો વૈકુંઠ જાઉં છું, તને પણ લેતો જાઉં છું. કાળ કોઈને છોડે નહીં, કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન ભીલે બળ માર્યું. શ્રી કૃષ્ણ હતા ભગવાન, શ્રી કૃષ્ણ હતા ભગવાન. ભાગવતમાં તો એવું લખ્યું છે, કૃષ્ણ જે દેહ હતો ને એ દેહ જ વૈકુંઠ ગમન કર્યું છે. કોઈ કે એનો અહીંયા અગ્નિ સંસ્કાર કર્યો, કોઈ કે એનો અહીંયા અગ્નિ સંસ્કાર કર્યો. ભાગવતમાં એવું ચોખ્ખું લખ્યું છે કે ભગવાને જ્યારે દેહ છોડ્યો ને ત્યારે તેમની અગ્નિ ધારણા કરી દેહને બાળી નાખવો પડે છે. શ્રી ભગવાને શરીરની અગ્નિ ધારા વડે દેહ બાળ્યો નથી, કારણ તેમનું શરીર સામાન્ય નથી. તેઓ તો સમસ્ત જગતમાં રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વદેહે સ્વધામ પધાર્યા. એ સમયે દંદુભી વાગવા માંડ્યા, પુષ્ટિ વૃષ્ટિ થઈ, પોતપોતાના ધામમાં પ્રવેશ કરતા ભગવાનનો જે કાર થયો. બોલીએ દ્વારિકાધીશ